ભરૂચ એસઓજી પોલીસે રેલવે સ્ટેશન વિસ્તારમાં ડ્રગ્સ વેચવા આવેલા બિહારી યુવાનને ઝડપી પાડી 24.95 ગ્રામ ડ્રગ્સના જથ્થા સહિત ₹20,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ભરૂચ જિલ્લામાં યુવાધન નશાની લતથી દૂર રહે તે માટે પોલીસ દ્વારા ડ્રગ્સ ઇન ભરૂચ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। આ અભિયાન અંતર્ગત ભરૂચ એસઓજીને બાતમી મળી હતી કે વાગરા તાલુકાના જોલવા ગામનો એક યુવાન બાઇક પર ડ્રગ્સનો જથ્થો લઈને વેચાણ અર્થે ભરૂચ રેલવે સ્ટેશન વિસ્તારમાં આવી રહ્યો છે। બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને અભિનંદન કુમાર ચૌબે મૂળ રહેઠાણ બિહારને બાઇક સાથે ઝડપી પાડ્યો હતો। આરોપી પાસેથી 24.95 ગ્રામ સિન્થેટિક નાર્કોટિક્સ ડ્રગ્સ, એક મોબાઈલ ફોન અને મોટરસાયકલ મળી કુલ ₹20,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી આ ડ્રગ્સનો જથ્થો છૂટક વેચાણ કરવા માટે લાવ્યો હતો। આ કેસમાં ડ્રગ્સનો જથ્થો આપનાર ફેઝલ નામના એક અન્ય શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। આ સમગ્ર મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે।